क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે વાત ખેડૂતોની। આપણો દેશ ખેતી પ્રધાન છે અને ખેડૂતને આપણે જગતના તાત તરીકે ઓળખીએ છીએ, પણ અત્યારે ગુજરાતમાં ખેડૂત અને ખેડૂતોની જમીનનો મુદ્દો ચર્ચામાં છે। રાજ્યમાં 53 લાખથી વધુ ખેડૂતો છે, પણ આ બધાની વચ્ચે એક મુદ્દો એ પણ ચાલી રહ્યો છે કે જે લોકો ખેડૂત નહીં હોય તે લોકો હવે બિન ખેતી લાયક જમીન ખરીદી શકશે અને આ અંગેનો નિર્ણય સરકાર જલ્દી જ કરવા જઈ રહી છે અને એના જ કારણે કોંગ્રેસ પણ તેનો વિરોધ કરી રહી છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે મૂડીવાદીઓને આ આવવાથી સૌથી વધારે ફાયદો થશે। કોંગ્રેસ એ પણ કહી રહ્યું છે કે ખેડૂતો અત્યારે સરકારની નીતિના કારણે બરબાદ થઈ રહ્યા છે। કોંગ્રેસનું કહેવું છે કે કોંગ્રેસે બનાવેલા ખેડૂતો હવે બિન ખેડૂતો બની જશે। ખેડૂત અને ખેતીને ખતમ કરવાનું સરકારનું આ આયોજન છે। ખોટી રીતે લોકોને ખેડૂત બનાવવામાં આવશે અને તેના કારણે મૂળ જે ખેડૂત હશે તેમને નુકસાન થશે। કોંગ્રેસનું કહેવું છે કે ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવાનું આ એક સૌથી મોટું આયોજન છે। કોંગ્રેસ કહે છે કે ઉદ્યોગપતિઓ અને મૂડીવાદીઓને આ કાયદો આવવાથી મોકળું મેદાન મળશે અને મૂડીવાદીઓ જમીન પર રાજ કરશે। હવે અત્યારે કેવી સ્થિતિ છે એ સમજીએ। ખેડૂત હોય તો જ ખેતીની જમીન તે ખરીદી શકે છે, કારણ કે ખેડૂત પરિવારને જ કૃષિલક્ષી લાભો પણ મળતા હોય છે। અને ચર્ચા એ થઈ રહી છે કે શું ખરેખર નિયમ બદલાઈ રહ્યો છે અને આ નિયમ લાવવા પાછળનું કારણ શું હોઈ શકે। એક મુદ્દો ચર્ચામાં એ પણ છે કે રાજ્યમાં બોગસ ખેડૂત ખાતેદારના ઘણા કિસ્સા સામે આવ્યા છે અને તેના પર અંકુશ લાવવા માટે સરકાર આ વિચારણા કરી રહી છે। બીજું કે હમણાં જ ખેડા જિલ્લાના માતરમાં 500 જેટલા બોગસ ખેડૂત ખાતેદારો પણ પકડાયા હતા। રાજ્યમાં મોટા પાયે ખેતીની જમીન બિન ખેતીમાં પરિવર્તિત થઈ રહી છે અને કદાચ આ પણ કારણ હોઈ શકે કે આ રીતે તમામને બિન ખેતી જે જમીન છે તેના ખાતેદાર બનાવવાની એક યોજના હોઈ શકે। તો આજની આ ચર્ચા આજ મુદ્દે કરવી છે। આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને ખેડૂત આગેવાન ભરતભાઈ। આપ બંનેનું સ્વાગત છે। સૌથી પહેલો લલિતભાઈ આપને સવાલ, જે કોંગ્રેસ જે આક્ષેપ કરી રહી છે અને અત્યાર સુધી એવું કહેવાતું હતું કે જો ખેડૂત હોય અને ખાતેદાર એ જ બની શકે જે ખેડૂત હોય, હવે કોંગ્રેસનો આક્ષેપ એવો છે કે જો આ નિયમ લાવવામાં આવે છે સરકાર તરફથી તો તેનાથી કયા પ્રકારનું નુકસાન આપ જોઈ રહ્યા છો લલિતભાઈ? જુઓ, આપણા દેશમાં એક વખત જવાહરલાલ નહેરુ અને લાલ બહાદુર શાસ્ત્રીજીએ જય જવાન અને જય કિસાનનો નારો આપેલો। આ દેશની બે ધરોહર ગણાતી, એક જવાન અને એક કિસાન। જે દેશની અંદર શ્વેત ક્રાંતિની વાત થતી હતી અને જે દેશની અંદર એક સમયે આપણે અનાજ આયાત કરવું પડતું હતું, એ કિસાનોના પ્રતાપે અને ખેડૂતોએ એ લીલી ક્રાંતિ કરીને આપણે આયાત નિર્ભર હતા એનાથી સ્વદેશ પ્રોડક્ટ ઉપર આવ્યા। ધીમે ધીમે આ સરકાર છેલ્લા ઘણા વર્ષથી જે એની નીતિ છે એ ખેડૂત વિરોધી અને ઉદ્યોગ પ્રેરિત છે અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે એ કોઈ પણ લેવલની વાત કરી રહ્યા છે। જો ખેડૂત ખાતેદાર સિવાય બીજા કોઈ પણ લોકોને ખાતેદાર બનાવશે તો ધીમે ધીમે ખેડૂતોની જે કોંગ્રેસે આપેલી હતી, જો ખેડૂતો કઈ પેલા જમીનના માલિક નહોતા, જે તે સમયે રાજા રજવાડા જ આ જમીનના માલિક હતા, એ જમીનના માલિક ખેડૂતને બનાવ્યા એ કોંગ્રેસ સરકારની દેન હતી। કોંગ્રેસ સરકારે જે આપેલી દેન છે એ ભારતીય જનતા પાર્ટી જો આટલા ઉદ્યોગો આવી રહ્યા છે તો ખેડૂતોને એવા કિંમત આપી રહી છે કે ખેડૂતો ધીમે ધીમે ખાતેદાર મટી રહ્યા છે। ખુદ ખેડૂતોની જમીનો વેચાઈને અહીંયા ઉદ્યોગો આવતા જશે તો હું તમને ખરેખર કહું છું કે ખેડૂતો
બેહાલ નહીં પણ તમે બરબાદ થઈ જશે, એ પરિસ્થિતિનું નિર્માણ થશે. સવાલ એ છે કે આ ઉદ્યોગપતિઓને ખાતેદાર બનાવશે તો એ વાડીએ જઈને હાથી આંકવાના છે, એ દંતાર વાવવાના છે, એ પાણી વારવાના છે, એ કપાસના બીજ રોપવાના છે, એ નિંદામણ કરવાના છે, એ કાંઈ કરવાના નથી. એને તો ખેતીની જમીન લઈને ઉદ્યોગો કરવા માટે થઈને ખેડૂતો પાસેથી પૈસાના જોરે, જે રાહુલજી દર વખતે કહે છે કે આ દેશમાં 11 મૂડીપતિઓનો દેશ થતો જાય છે, તમામ પ્રોપર્ટીઓ, તમામ ઉદ્યોગો, તમામ એરપોર્ટો, તમામ વહીવટો, કોર્ટો એ ઉદ્યોગપતિઓ પાસે જતા જાય છે. એમ તમામ જમીનો એક દિવસ ઉદ્યોગપતિઓ લઈ લેશે અને ખેડૂતો બિચારા રોડ ઉપર આવી જશે, એવું હું સ્પષ્ટ માનું છું. ખેડૂતો માટે આ પ્રાણઘાતક નિર્ણય હશે ભારતીય જનતા પાર્ટીનો. યાદ રાખજો કે ગમે તેને ખેતીની જમીન લેવાની છૂટ મળશે તો પછી અદાણી, અંબાણી અને ટાટા, બિરલા જ બધી જમીન આ દેશની લઈ લેવાના છે. એની પાસે તો કોઈ લિમિટ નથી પૈસાની, એની પાસે કોઈ જેને કહેવાય ને કે ભંડારો ભર્યા છે. એટલે ખેડૂતો ખાતેદાર મટી જશે ને એવી નિર્ણય આ સરકાર કરી રહી છે, જે ખેડૂત માટે, ખેતી કરતા વર્ગ માટે બેહાલી નોતરી રહી છે. બેહાલી, જેને બરબાદીનું આ બીજ રોપી રહી છે ભારતીય જનતા પાર્ટી. હું સ્પષ્ટપણે માનું છું કે ખેતીની જમીન જેને ખેતી કરવી હોય એ જ માણસ લઈ શકે, એ જ વ્યક્તિને ખેતી કરવાનો હક છે. બાકી તમારે ઉદ્યોગ કરવા હોય તો ખેતીની જમીન લેવાની ક્યાં જરૂર છે? એને બિનખેતી તમે કરો છો, ઉદ્યોગ હેતુ માટે બિનખેતી કરવા માટે સરકાર છૂટ આપે છે, તો શેના માટે તમારે બિન ખાતેદાર હોય એને ખાતેદાર બનાવવા માટે? જે ખેડૂત નથી, વારસાગત જે ખાતેદાર નથી, એને ખાતેદાર કરવા માટેનો આ નિયમ લેવા પાછળનું માત્ર ને માત્ર કારણ ખેડૂતને બરબાદ કરવાનું કારણ છે. આથી વધારે બીજું કોઈ કારણ નથી, હું સ્પષ્ટ માનું છું. બિલકુલ ભરતભાઈ, કોંગ્રેસના આક્ષેપ છે આપ ખેડૂત છો અને વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છો. જો આ અમલવારી થાય છે, સરકાર આના વિશે વિચારી રહી છે કે આવું કંઈક કરીએ, તો એક ખેડૂત તરીકે આપ આખી આ જે પેટર્ન એક નવી બની રહી છે એના વિશે આપ શું માનો છો? તમામ દર્શક મિત્રોને ખેડૂતના નમસ્કાર. જે કોંગ્રેસના નેતાએ વાત કરી, લલિતભાઈએ, એ વાત બરાબર ધ્યાનથી સાંભળી. એ વાત એમની સાચી છે. ખેડૂત માલિક હતો નહીં ભૂતકાળમાં, અને આઝાદી મળ્યા પછી જે તે રજવાડોએ, કે ધન્ય છે ભાવનગરના મહારાજાને, ધન્ય છે વડોદરાના ગાયકવાડને, એહોની જે જમીનો આપી છે, અને જે ખેડૂતો જે જગ્યાએ જો ખેતી કરતા હતા તેઓને ખેડૂત તરીકેનો એક શબ્દ માલિકીનો હક મળ્યો, એ બાબતમાં તદ્દન વાત સાચી છે, એમાં જરાય ખોટું નહીં. પણ આ સરકારનામાં એક ગુજરાતમાં કહેવાય છે કોઈ દારૂબંધીના નોમાં જેટલું એ બધું ચાલે છે, ને છતાં ગિફ્ટ સિટીમાં ઓને છૂટ આલી. ગુજરાતમાં દારૂબંધી, ગિફ્ટ સિટીમાં છૂટ, એટલે આ કંઈક નવું કરવામાં પ્રેરાય છે, નવો મુદ્દો. એટલે એમાં આ કયા પ્રકારની દારૂબંધી કહેવાય? એમાં આ જ પ્રકારે થશે. દાખલા તરીકે અમને 8 કિલોમીટરનો કાયદો 94માં હટાયો. બરાબર વાત સમજો, 94માં હટાયો. એટલે આ ગુજરાતના મૂડીવાદી માણસો જે 7-12માં ખેડૂત હતા, ગુજરાતના મૂડીવાદી જે ખેડૂતો જે પોતે હાલ ગઈ લીગલી ખેતી કરતા નથી, એમાં ગુજરાતમાં સારી ફળદ્રુપ જમીનો એમને રાખી એમનો ફાર્મ હાઉસ બનાવ્યો છે. એમાં ખેતી થતી નથી, અનાજનો દાણો પેદા થતો નથી, એવો ફાર્મ હાઉસમાં. એટલે જે 8 કિલોમીટરના કાયદાથી આજની તારીખે તમે ગુજરાતના કોઈ પણ શહેરની નજીક જાઓ તો તાર ફેન્સિંગો લાગેલી છે મોટી જમીનોના ફરતે, તો કોઈ પણ પ્રકારનું વાવેતર થતું નથી. એટલે જે ખેતીલાયક જમીનો છે એ જે ખેતીમાંથી બાદબાકી થઈ રહી છે. એટલે જે પ્રોડક્શન જે ગુજરાતમાં કે દેશમાં જે અનાજનું કે શાકભાજીનું જે ઉત્પાદન આવવું જોઈએ એમાં ઓછું થયું. બરાબર છે. અને શાકભાજીનો ભાવ ઉછાળો, શહેરમાં ગૃહિણીઓ કે અમારું બજેટ ખોરવા માટે સરકાર જવાબદાર છે, આમાં બીજું કોઈ જવાબદાર છે નહીં. અને અનાજમાં પણ એવું થશે લોબાગાળ
કારણ કે જે મૂડીવાદીઓ છે એ તો તમે કોઈ પણ ગુજરાતના શહેરમાં જાઓ તો એના ફરતા કારણ કે પેલો 8 કિલોમીટરનો કાયદો દૂર થયા પછી આ દૂષણ આવ્યું કે ગુજરાતનો ગમે તે ખૂણાનો ખેડૂત ગમે તે શહેરની બાજુમાં જમીન રાખે છે, ખેતી કરતો નહીં, એમાં 2 વસ્તુ વવાય છે, અડકાયા બાવર અને આંકડું 2 વસ્તુ ઉગેલા હોય, બરાબર છે, બીજું કોઈ વાવેતર થતું નહીં. અને આ પ્રશ્ન છે જે આને તો હું અંગ્રેજોમાં જે આપણે ઇતિહાસ જો ને ડેલ હાઉસની ખાલસા નીતિ આવી હતી કે જો કોઈ ભણ્યા હોય ઇતિહાસ તો એનામાં હું ભણેલો છું થોડું. ડેલ હાઉસની ખાલસા નીતિમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે રાજામાં વારસદાર ના હોય એનું રાજ અંગ્રેજો લઈ લે, ઓટોમેટિક યુવાને લડીને લેવાનું નહીં. ડેલ હાઉસની ખાલસા નીતિના આધારે ગુજરાતનો દેશનો ઘણો રાજ્યો એ ડેલ હાઉસની ખાલસાથીમાં અંગ્રેજો ભેગો ભળી ગયો હતો. એમાં આ જ ખાલસા નીતિ આ ખેતીમાં આ જ કાયદો આજે રિલાયન્સની બાજુમાં એક જૈન પરિવાર છે, હું ટીવીના માધ્યમથી વાપરું છું, એ જૈન પરિવારને જમીન આપવી નથી. એ નજીકના ગામડોવાળાને એ રિલાયન્સમાં જમીન આપી બળજબરીથી જમીન લેવા બેઠેલા છે. જો ગણીઓ કોઈ મીડિયાવાળા ભાઈ જો બીજા જોયો તો એની વોચ રખાશે કે એ રિલાયન્સની બાજુમાં થઈને એનો રસ્તો છે, તો આ મીડિયાવાળાને કે બીજા કોઈને જવા દેતા નહીં કે સાચી હકીકત ત્યાંથી જોડીને બહાર જૈન પરિવારનો 2-3 વખત પ્રોગ્રામ જોયા. એ બધા રોવ છે ભાઈ, કારણ કે એમાં શું થાય, એમાં ખાલસા નીતિનો મેં દાખલો કેમ આલ્યો કે જે તે ગામમાં કોઈ મૂડીવાદી આવી જાય અને ગામનું જે મેઇન નાળિયું હોય જે આપણે રસ્તો ખેતરોમાં જવાનો એને આજુબાજુ એ જમીન લઈ લે છે અને પછી એ રસ્તો બંધ કરે. ગામનો એટલો સક્ષમ ખેડૂત ના હોય કે ના અમુક કોર્ટ કચેરી કે પેલાનો પાવર પૈસાનો હોય, પોલીસનો હોય, બધો પાવર હોય, બરાબર, એટલે આખો રસ્તો બંધ કરી દે છે. એટલે નાના જે ખેડૂતો પાછળ ખેતી કરતા હોય એને જમીન આપવી નહીં, પણ રસ્તો બંધ કરશે એટલે પાછળવાળાને મજબૂરીથી જમીન આપવી પડશે. એટલે આ ડેલ હાઉસની ખાલસાનો નીતો ડેલ હાઉસિંગ જે હતો એની ખાલસા નીતિ અમલમાં થઈ રહી છે. આ સરકારનામાં જે વિચારો ખેડૂતની આ બધું વાતો જે છે એમાં ખેડૂતની જમીન બધી જતી જ રહેવાની છે મૂડીવાદીઓ. અને એકલા ગુજરાતના જે મોટા ઉદ્યોગપતિઓ એકલા નહીં, આજે સચિવાલયમાં બેઠેલા ટોચના જે અધિકારીઓ પાસે બહુ મોટું ભંડોળ થઈ ગયું છે. 2 નંબરનું નોણું પુષ્કળ આવે છે. આ વિભાગમાં કરપ્શન નહીં, અત્યારે બધા કોથરા કરીને ગોદરો પાથરીને બેઠેલા માણસો છે પૈસાનો એ રાય બજારમાં આવશે, જમીનની કિંમતો ઉચકાવશે. અમુક ખેડૂતો એવા છે કે એમને નહીં આપ્યું પણ લાલચમાં આપી દે છે. અને બીજું છે કે એ આવા મૂડીવાદીઓ આવી એ નાના ખેડૂતોને ગોઠ નહીં, એટલે એ રાય નાકામાં જમીન લઈને પાછળવાળી જમીન ખેડૂતને મજબૂરીથી આપવી પડશે, કારણ કે ખેતરમાં જવાનો રસ્તો રોકશે. બીજું હાલની તારીખે જે ખેડૂતો છે એ બાજુમાં નાનો ખેડૂત હોય એનું પાણી આપું છે, એનું ખેડિયા ભડું ભાડું લેશે, એનું સહાય કરશે. પેલો આવશે એની ફરતા તાર ફેન્સિંગ કરશે, એમાં એનું પાણી કદાચ એમાં બોર હશે, બાજુવાળો 2 વીઘા જમીનવાળો બોર કૂવો કરી શકશે નહીં, એટલે એને મજબૂરીથી જમીન આપવી પડશે. એટલે આજે જે સરકાર જે વિચારતી હોય, પણ જો આપણો આઈપીએસ દુબઈમાં જઈને 150 કરોડનો વ્હાઇટ પૈસે જો તેલનો કૂવો રાખી શકતો હોય, ભૂતકાળમાં પેપરમાં આવ્યું તેના આધારે વાર કરશું, તો આ બધો ગુજરાતની જમીન લઈ લેવાના છે. આમાં કંઈ નવું છે નહીં. સરકારને જે કરવું આ ડેલ હાઉસની ખાલસા નીતિ તરફ જઈ રહ્યા છે. ગુજરાતમાંથી ખેડૂતો ખતમ કરવાની વાત છે. હવે કોંગ્રેસવાળા જે વાત કરી છે પણ કોંગ્રેસ એકલાનો વિરોધ, પ્રજાને જાગવું પડશે ઓના હંગાથી. જો પ્રજા નહીં જાગે, આજે ગુજરાતમાં 196 ગામડામાં જે ગીરના આજુબાજુ જે લાયા છે કાયદો, એ કાયદો ખોટો જ છે. આટલા તારે જરૂર ના પડી એ વિસ્તાર માટે, અમુક શું જરૂર પડી. એટલે ગમે કરીને એન કેન કરીને ખેડૂતને બાનમાં લેવાની વાત છે. હવે એ તો સમય આવે ખબર પડશે ને એના માટે હોબળો બહુ આગળ હેડશે ને આ બધું, તો કોઈક ભગતસિંહને જન્મ લેવો પડશે એના માટે. અને સમય આવે તો કોઈના કહેવાથી કશું થતું નહીં. એટલે આજે તારીખે સરકારને અમુક નિર્ણયોમાં હું કહું છું, ખેડૂતના દીકરામાં બેઠા છે વિધાનસભામાં, એ પોતે પોતાને કહેશે કે હું ખેડૂતનો છું, તો એને તો ખબર પડવી જોઈએ કે નહીં કે આ કાયદો ખોટો આવે છે, બધું હાજી ચોહદી કરશો. પ્રજા પાસે પ્રજા જવાબ માગશે, બરાબર છે. પ્રજામાં બધા જવાબ માગવાના નહીં, કારણ કે અમુક ખેડૂતો બચાવવા અમુક કાયદોની ખબર નહીં. અને તમે 94 પછી જે 8 કિલોમીટરનો કાયદો આ કાયદો દૂર કર્યો, એના પછી ગુજરાતના ખેતી લાયક ના ખેતી થતી એ જમીન સર્વે કરો ને. ખેતી લાયક ખેતી થતી નહીં, એવું કહેવાયું છે કે બિન ખેતી જે જમીન હશે એ કોઈ વ્યક્તિ જેને ખરીદવી હોય એ ખરીદી શકશે. લલિતભાઈ આપની પાસે આવવા માંગુ. ભરતભાઈએ સરસ વાત કરી કે એક
કાળો કાયદો છે ને ખેડૂતને ખતમ કરવાનો આખો આ કાયદો આવી રહ્યો છે. આપણે બીજેપીમાંથી પણ એમને બોલાવ્યા હતા, પણ છેલ્લી ઘડીએ સમાઓ જોડાઈ શક્યા નથી, એટલે એમને સુધી પણ આ અવાજ પહોંચતો હશે. લલિતભાઈ, એમણે એવું કીધું કે બિનખેતીની જે જમીન છે એના પર કોઈને જમીન આપવી હોય એટલે હમણાં માતરમાં 500 જેટલા જે ખેડૂત ખાતેદારો જે નહોતા છતાં ખાતેદાર બની ગયા હતા, અને આવી જમીનો પચાવી પાડવાના કિસ્સા કેટલાક સામે આવ્યા છે, એટલે કદાચ આ પ્રકારના નિર્ણયો લેવાઈ રહ્યા છે. ના, એ તો જો કોઈ પણ સરકારની અંદર છે, અત્યારે ધારો કે એક બહુ મોટા કૌભાંડો આવ્યું કે સી ફોર્મનો પેલા કૌભાંડો આવતા, પછી અત્યારે ધંધા રોજગારમાં તમે જુઓ તો ખોટા બિલનું હમણાં કૌભાંડ પકડાયું, બરાબર? તો શું સરકારે ઉદ્યોગો બંધ કરી દીધા કે હવે ઉદ્યોગોમાં આવું ખોટું થાય છે તો ઉદ્યોગો નહીં, હવે ખેતી તરફ જવું? આ તો સરકારને અમને મારા વડીલ મુરબ્બીએ જે એમના વાત કરી ને એ બહુ સમજવા જેવી વાત હતી એમની, કે જે અત્યારે ધારાસભાની અંદર બેઠા છે એમાંથી ઓછામાં ઓછા 40 થી નહીં પણ 60 થી વધારે ધારાસભ્યો ખેડૂતના દીકરા છે, જેના બાપ દાદાએ ખેતી કરેલી છે, જે ક્યાંક ને ક્યાંક ખેતી સાથે સંકળાયેલા છે. ખરેખર ઈ પ્રજાના પ્રતિનિધિ છે, ખરેખર ઈ ધારાસભ્ય છે કે માત્ર મોદી સાહેબના સિમ્બોલ ઉપર જીતેલા એક મોદી સાહેબના માત્ર વ્યક્તિ અહીંયા બેઠો છે? જો ખેડૂતના પેટના હોય, ખેડૂતના દીકરા હોય, ખેડૂતના ખેતી સાથે સંકળાયેલા, તો એક ધારાસભ્યની તેવડ નથી કે ઈ આમાં હા પાડે. સાહેબ, એને વિરોધ કરવો જ પડે. પણ હવે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, આમાં તો કોઈને બોલવાની છૂટ નથી. આમાં પોતાનો વિચારો, પોતાના મગજ, પોતાના આઈડિયા, પોતાની આઈડિયોલોજી એ બધું તો ઘરે મૂકીને જ ભાજપમાં જવાય. એટલે એ લોકોને બોલવાની હિંમત હોય તો ધારાસભાની અંદર એને અત્યારે જ ખેડૂતો પાસે સરકારમાં જઈને કેવું જોઈએ, ખબરદાર જો આવો કાયદો લેવા છે તો અમે આ પાર્ટીને 1, 2 ને 3 કરીને અમારા લોકો પાસે જાશું. બિલકુલ. હવે એ હિંમત ક્યાં? એવા નેતા ક્યાં? હવે ક્યાં ભગતસિંહને આપણે ગોતવા જાશું? ક્યાં આવા નેતાઓને જ ગોતવા જાશું કે જે પોતાની સરકારમાં પણ કહી શકે કે ના, આ તમારા નિર્ણયો ખોટા છે, આ ખેડૂતો માટે આત્મઘાતી, આ ખેડૂતો બરબાદ થઈ જશે, તમે આવા નિર્ણય ન લઈ શકો. અને એમાં અમારી મુખ્ય સાક્ષી કોઈ દિવસ ના હોઈ શકે. પાર્ટીના ભોગે પણ પાર્ટીની 1, 2, 3 કરીને નીકળવું પડે એવી હિંમત વાળા નેતાઓ, પોતાની તાકાત ઉપર ઉભા રહેલા નેતાઓ બહુ ઓછા રહ્યા છે. એટલે આ સરકારને મન ઘડી નિર્ણયો લે છે. અને બીજું બહુ સ્પષ્ટ કહું તમને કે 30 વર્ષ ત્યાં તમે પાણાને પૂજો ને તો એમાંથી હનુમાન નીકળે, હનુમાન. આ 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીને બે રોકટોક લોકો મત આપે છે ને એના પરિણામ છે. ખેડૂતોને જેમ કીધું ને એમ કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, સાહેબ અમે ક્યારે આંદોલન કરી ખેડૂતો બાયણે નીકળે તો? હવે ખેડૂતોમાં જ નૂર ન હોય અને ખેડૂતો જો સહન કરવા ટેવાયેલા હોય અને એને જો વિરોધ ન કરવો હોય તો બાકી પાર્ટી શું કરી શકવાની? ખેડૂતોએ સમજવું પડે. આટલા દુકાળ આવો તમે અતિવૃષ્ટિમાં ખેડૂતોને માગવા જવાનું? જગતના તાતને તમારી પાસે ભીખ માંગવાની 2000 રૂપિયા માટે કે અમને ભાઈ સાહેબ દિયો અમારો પાક? અરે આ એક ખેડૂત છે ભાઈ કે 4 વર્ષના દુકાળ પડ્યા હોય અને એના ખરે માણા આવ્યો હોય તો ઈ પાછો ન જાય, ઈ ફાઇટ ભરીને એને આપે. આ એટલે જગતનો તાત કહેવાયનો છે. એટલે તમે ખેડૂતોને પતાવી દેવા માટેનું ભારતીય જનતા પાર્ટીનું એક કાયદેનું ષડયંત્ર છે. અને એમાં જેમ ઓલા વડીલોની એક કહેવત હતી કે કુવાડો છે ને, કુવાડાથી ઝાડવું કાપતા હતા તો ઝાડવા કેતું હતું કે આ કુવાડવાની કોઈ તાકાત નથી, પણ એમાં હાથો છે ને એ લાકડાનો છે, એ અમારો હે હાથો, એટલે ઈ કપાઈ છે અમે. એમ અમારા ખેડૂતના દીકરાઓ જે અહીંયા બેઠા છે ને એ હાથો બનશે ને તો આ ખેડૂત તો બરબાદ થઈ જવાના. કારણ કે અહીંયા જે બેઠા છે એમાં રામ નથી, એનામાં નૂર હોય અને પોતાની તાકાત હોય અને પોતાને એમ લાગતું હોય કે હું ધરતી પુત્ર છું, હું ખેડૂતનો દીકરો છું, હું જગતના તાતનો દીકરો છું.
અને મારો હક છીનવાય ત્યારે હું પાર્ટીની સામે પણ અવાજ કરીશ. એવી જ્યારે મનોકામના ને એવી જ્યારે દ્રઢ એનામાં શક્તિ આવશે ને ત્યાં સરકારને કોઈક રોકી શકશે. બિલકુલ ભરતભાઈ, છેલ્લો જવાબ આપની પાસેથી કે ખેડૂતો, એક લલિતભાઈએ સરસ વાત કરી કે ખેડૂતોએ પણ આગળ આવવું પડશે. ક્યાં સુધી બીજેપી, કોંગ્રેસ નેતાઓના સહારે પોતાનો અવાજ આ રીતે આગળ વધારતા રહેશે? શું લાગે છે કે ખેડૂતોએ પણ આખા મુદ્દે પોતાનો વિરોધ અથવા તો જે રીતે આખી વાતો થઈ રહી છે એમાં ખેડૂતોએ પણ આગળ આવવું પડશે? તદ્દન વાત સાચી છે. આપણા ગુજરાતીમાં કહેવત છે કે આપ મુવાવાને સ્વર્ગ ના જવાય. આપણે સ્વર્ગમાં જવું હોય તો પાડોશી મરે સ્વર્ગમાં ના જાય, આપણે જાતે મરવું પડે. એમાં કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પણ જો ખેડૂતનો પ્રશ્ન, ખેડૂતને પોતાને જાગવું જ પડશે. એ ખેડૂત નહીં જાગે તો કોઈ વિપક્ષ સમર્થન આલે, બરાબર છે, પણ ખેડૂતને બહાર નીકળવું પડશે. એકલી વિરોધ પાર્ટી આ કશું કરી શકે નહીં. અને એમાં તો એક તમને દાખલો આલું, તમે 2015માં ગુજરાત રાજની જમીન સર્વે કરી, મેં ગુજરાતના ખેડૂતોની કેટલી જમીન આગી પાછી કરી, બરાબર છે. કોંગ્રેસવાળા કાયમ બૂમો પાડે છે, એ વાત એવાની ફરજમાં આવે છે. ભાજપવાળાના કોને અવાજ જતો નહીં, કોઈ સર્વે થયું 1200 કરોડ રૂપિયા કંપની લઈને જતી રહી. અરે આજે એક નવો પ્રશ્ન ગુજરાતમાં છે. ખેડૂતો બહુ હેરાન થઈ જાય છે. કાકા જે પિતરાઈ ભાઈઓની જમીન, કાકા બાપાની પિતરાઈ ભાઈ, સમજો ને મારી વાતમાં, પિતરાઈ ભાઈઓની જમીનમાં એકબીજાનું નામ કાઢવા જંત્રી પ્રમાણે પૈસા ભરવા છે. એટલે આ લોકો તો કાયદા અટપટા બનાવ્યા છે, ખેડૂતોને લૂંટવાનું ચાલે છે. આજે સહાય આલવાની વાત કરે છે કોઈ પણ કાંઈ આકસ્મિકમાં, પણ એ ગુજરાતના ખેડૂતોનું જેટલું નાણું સરકારમાં જાય છે એનાથી અડધી સહાય આલો તો એ બહુ છે. મારે તો એક જ કહેવું છે, રિવન્યુમાં કેટલા પૈસા જોઈએ છે? 7-12માં ગુજરાતમાં 18,000 ગામડો, 18,000 ગામડામાં એક ગામમાંથી 500 રૂપિયા ગણો તો રોજ 1 કરોડ રૂપિયા સરકારમાં જશે. પહેલાં નતા થતા, તલાટીઓ 10 રૂપિયા મળતા હતા. એ બરોબર છે, કોમ્પ્યુટરાઇઝ કર્યુંમાં 1 કરોડ રૂપિયા રોજ સરકારમાં ખેડૂતોના પૈસા જોઈએ છે, બરોબર છે. સ્ટેમ્પ ડ્યુટી કેટલી જાય છે? એટલે આ બધી વાતો કરશું ત્યારે સહાય આલવાની હોય કે બજેટ હોતું નહીં. એટલે આ બધું ખેડૂતોને જાગૃત થવું પડશે. વાત 100% સાચી છે. અને ખેડૂત જાગૃત નહીં થાય તો આ બધા અટપટા કાયદા અવનવા, કારણ કે જે બેઠા છે કાયદા ઘડનારા એરાય ખેડૂત નહીં, અને જે આરાય મજબૂર થયા છે જે 161 એ રાય એમાંથી અમે યુવાનો તો ફરીથી ટિકિટ અને મંત્રી થવું છે. પ્રજા અને દેશ દરેકને પોતપોતાનો સ્વાર્થ છે. યુવાનો દરેકને પોતપોતાનો સ્વાર્થ છે, એ બોલવાના નહીં. બિલકુલ. એટલે હવે ખેડૂતોએ જાગવું પડશે, જનતાએ જાગવું પડશે. અને જે રીતે બંને વડીલોએ વાત કરી કે આ રીતે સાથે મળીને આનો ઉકેલ લાવવો પડશે, નહીં તો આ પ્રકારના કાયદા માટે પણ તૈયાર રહેવું પડશે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.